સૌથી મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં મેટ્રોની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે। આ મેટ્રોની કામગીરી દરમિયાન એક મહાકાય ક્રેન બાજુમાં આવેલી એક બિલ્ડિંગ પર પડી આ દુર્ઘટના બની છે નાના વરાછા વિસ્તારમાં, જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ કામગીરી સમયે ક્રેન તૂટતા અફરાતફરી મચી ગઈ। વિશાળકાય ક્રેન બાજુના મકાન પર પડી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ। ફાયર વિભાગની ટીમ સ્થળ પર જવા માટે રવાના થઈ છે। હાલ તો ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, જે સારી બાબત કહી શકાય, પરંતુ થોડીવાર માટે અહીં અફરાતફરી મચી ગઈ। આ દ્રશ્યો જુઓ આપ નાના વરાછા વિસ્તારમાં, જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે અને આ જ સમયે અહીં આ મોટી ક્રેન ધડાકાભેર તૂટી પડી, જેને લઈ અફરાતફરી મચી ગઈ। બાજુમાં આવેલી આ બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે। સારી વાત એ રહી કે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આ ઘટનાને લઈને ફરી એક વખત મેટ્રોની કામગીરી વિવાદમાં આવી છે। જો કે આ પહેલા આજ મેટ્રોની કામગીરી દરમિયાન બ્રિજના સ્પાન છે જે નમી ગયા હતા અને તેને ઉતારવાની કામગીરી પણ કરવામાં આવી હતી, તેને લઈને પણ સવાલ ઉઠ્યા હતા। આજે ફરી એક વખત આ પ્રકારની જે દુર્ઘટના બની છે નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન, અહીં જે વિશાળ મહાકાય ક્રેન છે તે તૂટી પડી ધડાકાભેર અને અફરાતફરીનો માહોલ અહીં જોવા મળ્યો છે। જો કે સારી વાત એ રહી કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। વધુ વિગતો મેળવીએ, સંવાદદાતા ધનરાજ બાગલે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, કયા પ્રકારે આ ક્રેન તૂટી પડી, હાલ શું અપડેટ? જી બિલકુલ, મેટ્રો કામગીરી અનેક વખત વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એક વખત સુરતના વરાછા વિસ્તારમાં ઘટના બનવા પામી છે। સુરતના લંબે હનુમાન રોડ ઉપર આ જે મેટ્રોની કામગીરી છે ચાલી રહી છે, ત્યારે નાના વરાછા વિસ્તાર નજીક આ ઘટના બનવા પામી છે। ત્યારે બાબતને લઈને સુરત મહાનગરપાલિકાએ પણ તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે મુજબ નાના વરાછા મેઇન રોડ ઉપર આ ક્રેન છે, મહાકાય ક્રેન છે, એ ધડાકાભેર તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે ત્યાં ઘટના સ્થળની આજુબાજુ કોઈ વ્યક્તિની અવરજવર નહીં હોવાના કારણે આ મોટી દુર્ઘટના ટળી છે। સમગ્ર ઘટનાને લઈને લોકોમાં નાસભાગ જરૂર મચી જવા પામી હતી। જોકે ઘટનાની જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગ છે એ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યું છે અને તાત્કાલિક ધોરણે ધનરાજ, હું આપની પાસે આવીશ, અપડેટ મેળવીશ। હાલ આપણી સાથે સાંસદ મુકેશ દલાલ જોડાઈ ચૂક્યા છે। મુકેશભાઈ, આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ, સારી વાત એ રહી કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ આ પ્રકારની દુર્ઘટના ક્યાં સુધી સર્જાતી રહેશે? મેટ્રોની આ પ્રકારની કામગીરી ક્યાં સુધી વિવાદમાં? હું હાલ દિલ્હી છું, મને હાલ જ માહિતી મળી છે, પણ આવી પ્રકારની ઘટનાઓ દુર્ઘટનાઓ સર્જાવી નહીં જોઈએ। રેલવે મેટ્રોએ જે પણ કોઈ બોર્ડ મેનેજમેન્ટ છે તેને પોતાની કામગીરીમાં વધારે સતર્કતા અને સાવચેતી રાખવી જોઈએ। સદનસીબે છેલ્લી બે ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગળ પણ આજ મેટ્રોની જે પણ કોઈ કામગીરી છે તે જવાબ સક્ષમ ઓથોરિટીએ કાળજી રાખીને કામગીરી કરવી છે, જેથી આગળ ભવિષ્યમાં ગંભીર દુર્ઘટના સર્જાય નહીં અને કોઈ જાનહાનિ થાય નહીં। જી આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ। તો હાલ મેટ્રોની આ કામગીરી સમયે જે ક્રેન તૂટવાની દુર્ઘટના બની છે, આ દુર્ઘટના ન થવી જોઈએ તેવી વાત સાંસદ કહી રહ્યા છે। આ સાથોસાથ આપણે એ પણ જણાવી દઈએ કે આ દુર્ઘટના જે બની છે નાના વરાછા વિસ્તારમાં, જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, અહીં વિશાળકાય આ ક્રેન અચાનક ધડાકાભેર તૂટી પડી અને બાજુમાં આવેલી બિલ્ડિંગમાં નમી ગઈ હતી અને તેના કારણે બિલ્ડિંગમાં ભારે નુકસાન પહોંચ્યું છે। જો કે સારી વાત એ રહી કે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ સવાલ ફરી એક વખત મેટ્રોની કામગીરી પર થઈ રહ્યા છે। મેટ્રોની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે। બીજા આ દ્રશ્યો આપ જુઓ, જે આ પહેલા આજ જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી હતી, જે બ્રિજ અહીં બનાવવામાં આવતો હતો તેના સ્પાન પણ નમી ચૂક્યા હતા, એ સમયે પણ મેટ્રોની કામગીરી વિવાદમાં આવી હતી। આજે ફરી એક વખત આ જ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન થયું છે, એટલે કે વિવાદ થયો છે, પરંતુ આ વખતે આ જે મોટી ક્રેન છે તે નમી ગઈ હતી અને ધડાકાભેર તૂટી ગઈ અને બાજુની બિલ્ડિંગ પર પડી છે। ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં લોકોમાં અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો। ધનરાજ બાગલે હાલ આપણી સાથે જોડાયેલા છે। ધનરાજ, શું અપડેટ? જી બિલકુલ, સુરતના વરાછા વિસ્તારમાં ઘટના બનવા પામી છે। ખૂબ જ ભરચક વિસ્તાર માનવામાં આવે છે અને ભરચક વિસ્તારની અંદર મહાકાય ક્રેન છે એ અચાનક તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી। જોકે સુરત મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમને અત્યારે દોડાવવામાં આવ્યા છે અને તેઓ અત્યારે હાલ જે મહાકાય ક્રેન છે તેને હટાવવાની કામગીરી ચાલી રહી છે। મહત્વની વાત છે કે મેટ્રોના પિલરો તે ઊભા થઈ ગયા છે અને ત્યારબાદ ઉપર જે મેટ્રોના પિલર ઉપર સ્પાન મૂકવાની કામગીરી છે એ આરંભવામાં આવી છે। એક બાદ એક સ્પાન મૂકવામાં આવી રહ્યા છે।
પરંતુ જે પ્રમાણે ક્રેન મારફત જી છે ધનરાજ, મહાકાય આપણી સાધનો સાથે છે ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ જોડાઈ ચૂક્યા છે. નરેન્દ્રભાઈ, આ પ્રકારની ઘટના જે વારંવાર બની રહી છે, સ્પાન મૂકવાની આ કામગીરી ચાલી રહી હતી અને એ સમયે આ પ્રકારની દુર્ઘટના સર્જાય છે, ક્યાં સુધી આ પ્રકારે વિવાદમાં રહેશે મેટ્રોની કામગીરી? બેન, અત્યારે અમને જાણ ખબર પડી છે, અમે એમાં તપાસ કરવામાં હાથ ધરવામાં આવે છે. ફાયરની વિભાગની ટીમને સૂચના મળી છે અને સારી ભાઈ ટીમ પહોંચી ગઈ છે. જે પણ છે એના પર તાત્કાલિક ધોરણે એમાં કમ્પ્લેન એની સોલ્યુશન કરવામાં આવશે. નરેન્દ્રભાઈ, ક્યાં સુધીમાં આ અંગે તપાસ થશે અને આની પાછળ જવાબદાર રહેશે તેમની સામે શું પગલાં? તાત્કાલિક જ બેન, એમાં જે પણ હોય એમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવશે. શું આ પ્રકારની હવે દુર્ઘટના ફરી એક વખત ન સર્જાય તેવી અમે આશા ના, રાખીએ? કારણ કે આ પહેલા જ્યારે સ્પાન નમી ટોટલ પડ્યા હતા ત્યારે પણ આ પ્રકારની દુર્ઘટના, અને હવે અહીં જે સ્પાન મૂકવાની કામગીરી ચાલતી હતી ત્યારે ક્રેન તૂટી પડી. જી બેન, એની તપાસ કરવામાં આવશે અને કેવી રીતે બનાવ બન્યું એની બધી જ અમે તાત્કાલિક સ્થળ પર તપાસ કરવામાં આવશે. આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો હાલ આ સમગ્ર મામલાને લઈને તપાસ કરવામાં આવશે. જે જવાબદારો છે તેમની સામે કાર્યવાહીની પણ ખાતરી અહીં આપવામાં આવી છે. ડેપ્યુટી મેયર નરેન્દ્રભાઈ પાટીલ, જેમણે એબીપી અસ્મિતા સાથે વાતચીતમાં આ વાત કરી છે, અને આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે મેટ્રો પ્રશાસને કાળજી રાખવી પડશે તેવી વાત સાંસદે પણ કરી છે. ધનરાજ બાગલે પણ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ધનરાજ, ત્યાં આજે આ પ્રકારની વાત સામે આવી રહી છે દુર્ઘટનાની, આસપાસના લોકો પણ તો શું ત્યાં હાજર હતા અને તેમને જે નજરે જોઈ હશે આ ઘટના, તો કયા પ્રકારનું ડર તેમનામાં જોવા મળ્યો હતો? કારણ કે આ પ્રકારની જે ઘટના અને ધડાકાભેર ક્રેન તૂટી પડી હતી, લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હશે એ સમયે. જી બિલકુલ, વરાછા વિસ્તારની અંદર ઘટના બનવા પામી હતી ત્યારે લંબે હનુમાન રોડ ઉપર જે રીતે મેટ્રોની કામકાજ કરવામાં આવી રહી છે ત્યારે ખૂબ જ સાંકડો રસ્તો છે અને આ સાંકડા રસ્તા ઉપર પિલ્લરો છે એ બનાવવામાં આવી રહ્યા છે, તેના ઉપર સ્પાન મૂકવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે પ્રમાણે તપોવન વિદ્યાલયની નજીક છે આ ઘટના બનવા પામી છે ત્યારે એક મહાકાય ક્રેન છે એ ઘરની ઉપર ધડાકાભેર તૂટી પડી હતી. જોકે ઘરની ગેલેરીમાં જો અને ટેરેસ પર જો કોઈ ઊભું હોત તો એ ચોક્કસ જાનહાનિ સર્જાઈ હોત, પરંતુ સદનસીબે સમગ્ર ઘટનાની અંદર કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ વારંવાર આ પ્રમાણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે પ્રમાણે આપણી સાથે ધારાસભ્ય કુમારભાઈ કાનાણી જોડાઈ ચૂક્યા છે. કુમારભાઈ, આ પ્રકારની જે દુર્ઘટના સર્જાય છે અને આપે પર જે પ્રકારની વાત વ્યક્ત કરી હતી કે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે, બ્રિજની કામગીરી ચાલી રહી છે, આ પ્રકારની કામગીરીમાં જવાબદારી પણ હોવી જોઈએ, અને આ બેજવાબદારી અને આ તેની પાછળની આ દુર્ઘટના, આપની પ્રતિક્રિયા? હાલ ગાંધીનગરમાં અમારું સત્ર ચાલી રહ્યું છે, એટલે હું તો ગાંધીનગર છું, પણ આપને ચેનલ દ્વારા આપના માધ્યમથી આ સમાચાર જાણવા મળ્યા છે. આ પહેલા પણ મેટ્રોની કામગીરીની અંદર બેદરકારી સામે આવી છે. ફરીવાર આજે આ ક્રેન તૂટવાનો બનાવ બન્યો છે. હું ચોક્કસપણે માનું છું કે મેટ્રોની શહેરની અંદર જે કામગીરી ચાલી રહી છે એ રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યાઓ ઓલરેડી હોય જ છે. લોકોની અવર ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. એટલે વારંવાર આ મુદ્દે અમે ધારાસભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ વારંવાર મેટ્રો પોતાની રીતે કામગીરી જે કરે છે, અને હું એવું ચોક્કસપણે માનું છું કે કોર્પોરેશનના અધિકારીઓ પણ આ લોકોના સાથે સંકલન રાખીને અને એની સાથે પ્લાનિંગ બનાવીને કામગીરી, કોઈ ઘટના ન બને, લોકોને મુશ્કેલીઓ ન પડે, ટ્રાફિક ન થાય, એ તમામ પ્રકારની કાળજી રાખીને, એનું ધ્યાન રાખીને કામગીરી થવી જોઈએ. એ પ્રમાણે કામગીરી થતી નથી એ ચોક્કસ છે. ઠીક છે કે કોઈ ઘટનાઓ બની જેમાં કોઈ જાનહાનિ થતી રહી, જો જાનહાનિ થઈ તો જવાબદારી કોની? એટલા માટે મેટ્રો ટ્રેનના જે કોઈ અધિકારીઓ છે, જે જવાબદાર વ્યક્તિઓ છે, અને કોર્પોરેશન પણ આમાં જવાબદાર છે. કોર્પોરેશનના આપણા અધિકારીઓ, કોર્પોરેશને પણ મેટ્રો ટ્રેનના અધિકારીઓ સાથે સંકલન કરી લોકોને મુશ્કેલી ન પડે, લોકોની તકલીફ ન થાય અને સારી રીતે મેટ્રોનું કામગીરી થાય એનું ધ્યાન રાખવું જોઈએ. જી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો મેટ્રોની કામગીરીના કારણે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે. આ મુદ્દો પહેલા પણ કુમાર કાનાણી ઉઠાવી ચૂક્યા છે, અને આ વખતે પણ તેમણે એ જ પ્રકારની વાત કરી કે જે મેટ્રોની કામગીરી ચાલી રહી છે તો તેની પાછળના આ બેદરકારી છે, જેના કારણે આ પ્રકારની દુર્ઘટના સર્જાય. કોર્પોરેશનના અધિકારીઓ, મેટ્રોના અધિકારીઓના સંકલન, અને તેના કારણે આ પ્રકારની હાલ તો લાલિયાવાડી ચાલી રહી તે પ્રકારની પણ અહીં કહી શકાય જે ઘટના સામે બની, જે દુર્ઘટના બની છે તેના પરથી એ ચોક્કસથી કહી શકાય. ધનરાજ પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે. ધનરાજ, હાલ સ્થળ પર ત્યાં શું થઈ રહ્યું છે? હવે કોની જવાબદારી નક્કી કરવામાં આવશે અહીં?
જી બિલકુલ, તમામ લોકો છે એ ઢાંક ખીચોડો કરવામાં માહિર હોય છે, ત્યારે સુરત મહાનગરપાલિકા છે એ મેટ્રોની કામગીરી ઉપર દોષારોપણ કરતું હોય છે અને મેટ્રો ને જે ઓફિસરો હોય છે તપાસ ચાલી રહી છે એમ કરીને હાથ ખંખેરી દેતા હોય છે, પરંતુ એક બાદ એક ઘટનાઓ બની રહી છે, ત્યારે એ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે પ્રમાણે અત્યારે હાલ ઘટના બનવા પામી છે, ત્યારે જવાબદારી આમાં નક્કી કરવી પડશે, કારણ કે એક બાદ એક ઘટનાઓ છે સુરત શહેરમાં આકાર પામી રહી છે. સુરતના ફરોદ પાટિયા હોય કે પછી ઉધના વિસ્તારમાં આ પ્રમાણે મહાકાય ક્રેન છે એ ધરાશાયી થઈ ચૂકી છે, છતાં પણ એમાંથી કોઈ પણ જાતની શીખ નથી લેવામાં આવતી. ઉધના દરવાજામાં જ્યારે મહાકાય ક્રેન ધરાશાયી થઈ હતી ત્યારે એક રિક્ષા છે ચગદાઈ ગઈ હતી અને 2 વ્યક્તિઓને જે પ્રમાણે ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ સુરતના પુણા કુંભારિયા વિસ્તારમાં આ પ્રમાણે પાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે વચ્ચેથી ક્રેક થઈ ગયું હતું અને હવે વરાછા વિસ્તારની અંદર આ પ્રમાણેની ઘટના ઘટવા પામી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે મેટ્રોની કામગીરી છે કેન્દ્ર સરકારના અંતર્ગત જે અધિકારીઓ હોય છે તેમના અંતર્ગત ચાલતી હોય છે, તેમના નેજા હેઠળ ચાલતી હોય છે, પરંતુ જે રીતે મેટ્રોની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે એન્જિનિયરો મોટી સંખ્યામાં હોતા હોય છે. એ એન્જિનિયરો ક્યાં હોય છે એ સૌથી મોટો સવાલ હોય છે. જ્યારે ઘટના બને છે ત્યારે 50 થી 60 એન્જિનિયરોનો ધારણા છે એ ઉમટી પડતા હોય છે, પરંતુ જ્યારે મેટ્રોની કામગીરી ચાલતી હોય છે ત્યારે માત્ર ને માત્ર કામદારોના ભરોસે આ કામગીરી ચાલતી હોય, જેના કારણે આ પ્રમાણેની ઘટના છે એ બનતી રહે છે. એ પ્રમાણેનો આરોપ છે અત્યારે હાલ જે સ્થાનિકો છે લગાવી રહ્યા છે. જે પ્રમાણે ઘટના ઘટી છે ત્યારે ઘટનાને લઈને જે પ્રમાણે અત્યારે હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, મહાકાય ક્રેન છે એ ધરાશાયી થઈ હતી અને એ પ્રમાણેની તસવીરો પણ અત્યારે હાલ નજરે આવી રહી છે. જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકાય છે, લાઈવ વિડીયો છે એ પણ સામે આવ્યા છે અને એને લઈને જે પ્રમાણે ક્રેન ધરાશાયી થઈ છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે અને એ બાબતને લઈને પણ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા છે. એ રીતની તસવીરો સુરતના વરાછા વિસ્તારમાં સામે આવી છે અને વરાછા વિસ્તારની અંદર જે રહેણાંક વિસ્તાર છે ત્યાંથી આ મેટ્રોની કામગીરી છે એ પસાર થતી જોવા મળી રહી છે. સુરતના સ્ટેશન રોડથી લંબે હનુમાન રોડ, ત્યારબાદ વરાછા વિસ્તાર, કાપોદ્રા વિસ્તાર અને ત્યારબાદ નાના વરાછા તપોવન વિદ્યાલય થઈને સરથાણા તરફ આ મેટ્રોની જે કામગીરી છે આગળ વધતી રહી છે, પરંતુ જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક સુરત શહેરની અંદર મેટ્રોની કામગીરી કરી રહેલા જે અધિકારી કર્મચારીઓ છે એ ક્યાં તો અપરિપક્વ હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે આ બાબતને લઈને ચોક્કસ તપાસ થવી જોઈએ. જે પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ નિર્માણ થઈ છે ત્યારે અધિકારીઓ જવાબદાર છે, તેની સાથોસાથ એની જે દેખરેખ રાખનાર હોય છે, મેટ્રો પ્રોજેક્ટની દેખરેખ રાખનાર હોય છે, એ તમામ ઉચ્ચ અધિકારીઓ પણ આમાં જવાબદાર હોઈ શકે છે. એ પ્રમાણેની તસવીરો છે સામે આવી રહી છે. અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે જે ક્રેન છે એ ધરાશાયી થતી નજરે આવી રહી છે. જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો, ક્રેન પરથી જે પ્રમાણે જે અત્યારે હાલ મેટ્રોની કામકાજ માટે વાપરવામાં આવતી જે ટ્રોલી હોય છે એને ઉચકવામાં આવી હતી અને જે પ્રમાણે તસવીરો સામે આવી હતી ત્યારે એ બાબતને લઈને અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે કામગીરી કરવામાં આવતી હોય છે એમાં વેટ ઉતારવામાં આવતી હોય એ પ્રમાણેની તસવીરો છે અત્યારે હાલ જોવા મળી રહી છે. સુરત મહાનગરપાલિકા દેખરેખ તો રાખતી હોય છે, પરંતુ જે પ્રમાણે પાલિકા છે એ જે મેટ્રો પ્રોજેક્ટ છે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે એમ કરીને હાથ ખંખેરી લેતી હોય છે, ત્યારે એ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે. જોકે વિપક્ષ આ બાબતને લઈને વારંવાર અવાજ ઉઠાવતા આવતા હોય છે, પરંતુ વિપક્ષ જે રીતે જોરદાર વિરોધ કરવો જોઈએ એ પ્રમાણેનો વિરોધ પણ અત્યારે નથી જોવા મળતો. ત્યારે આ રીતે જે બેફામ બનેલા અધિકારીઓ છે એ છટકબારી શોધી લેતા હોય છે. તો કે જે રહેણાંક વિસ્તારમાં ત્યાં મેટ્રો કામગીરી પસાર થઈ રહી છે, સુરતના જે નાના વરાછાથી આગળ જતા જે રીતે આસપાસના વિસ્તારમાં કાપોદ્રાથી નાના વરાછા વચ્ચે રહેણાંક વિસ્તાર સૌથી વધારે આવ્યું છે અને જ્યારે મહાકાય ક્રેન છે એ ધરાશાયી થઈ છે, ત્યારે આ મહાકાય ક્રેન ધરાશાયી થવાના કારણે એક જે મકાન છે એ મકાનને તો અત્યારે હાલ નુકસાન તો થયું છે, સાથોસાથ જે પ્રમાણેની ઘટના સામે આવી છે એમાં જે ક્રેન ઉચકવા માટે જે રીતની અત્યારે હાલ કામગીરી કરવામાં આવતી હતી ત્યારે એ કામગીરીને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ સવાલ છે ઉપસ્થિત થઈ રહ્યા છે. જોકે મેટ્રો પ્રોજેક્ટના જે અધિકારીઓ હોય છે એ અત્યારે હાલ પોતાનો મોબાઈલ છે સ્વિચ ઓફ કરીને બેઠા છે, જે રીતે અત્યારે હાલ તેમની જવાબદારી હોય છે, પરંતુ આ પ્રમાણેની ઘટના જ્યારે બનતી હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ નક્કી કરવામાં આવતું હોય છે કે ઘટના માટે જવાબદાર કોણ છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ સર્જાઈ નથી,
મકાનને નુકસાન થયું છે અને જે પ્રમાણે નાના વરાછા વિસ્તારની અંદર આ ઘટના બની છે ત્યારે ખૂબ જ ભરચક વિસ્તાર માનવામાં આવે છે અને રહેણાંક વિસ્તાર હોવાથી સાંજના સમયે લોકો મોટી સંખ્યામાં ત્યાંથી પસાર થતા હોય છે. જોકે અડધો કલાક પહેલા ઘટના બની છે ત્યારે એ સમયગાળા દરમિયાન જે લોકો છે એ આ ક્રેન પડતાની સાથે જ સહી સલામત છે એ અલગ અલગ વિસ્તારની અંદર ભાગતા નજરે આવ્યા હતા. ભાગદોડ મચી ગઈ હતી. જોકે ભાગદોડની વચ્ચે પણ અત્યારે એ કોઈ જાતની જાનહાનિ નથી. કેટલાક લોકો છે એ દોડતા પડી ગયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ગંભીર બેદરકારી છે એ મેટ્રો પ્રોજેક્ટની અત્યારે હાલ સામે આવી રહી છે અને આ પ્રમાણેની ઘટના જ્યારે ઘટવા પામી છે ત્યારે સુરત શહેરની અંદર જે મેટ્રો પ્રોજેક્ટ કામગીરી કરવામાં આવી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ ગંભીર બેદરકારી હોય એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર આ મેટ્રો પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે ત્યારે ખજોદ વિસ્તારથી લઈને સુરતના ચોક બજાર સુધી આ મેટ્રો પ્રોજેક્ટ આવતો હોય છે. ત્યાંથી શરૂઆત કરીને જી ધનરાજ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો આ એક બાદ એક જે મેટ્રોની કામગીરી છે તે વિવાદમાં આવી રહી છે તેને લઈને હવે જ્યાં પણ આ કામગીરી ચાલતી હશે ત્યાંથી લોકો પસાર થવામાં પણ હવે ડર અનુભવશે.